સાથે રજૂઆત, આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ। તલવાણા ગામના રૂકનશાહ પીરના ઉર્સમાં અસામાજિક તત્વો દ્વારા મુસ્લિમ યુવાનને ઢોર માર મારતા અને કોડાઈ પોલીસ દ્વારા આરોપીઓની સામે ઢીલી નીતિ અપનાવતા મુસ્લિમ સમાજ તરફથી આક્રોશ સાથે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજના આવેદનપત્રમાં દલિત મુસ્લિમ આગેવાનો સાથે બહોળી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા અને જો કલમોનું ઉમેરું નહીં કરવામાં આવી તો કોડાઈ 4 રસ્તા ઉપર મુસ્લિમ સમાજ ચક્કાજામ કરશે તેવી ચીમકી પણ અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીએ ઉચ્ચારી હતી। जोर जुलूम की टक्कर से संघर्ष हमारा नारा है। हर जोर जुलूम की टक्कर से संघर्ष हमारा नारा है। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, आवाज दो आवाज दो। हर जोर जुलूम की टक्कर से संघर्ष हमारा नारा है। आवाज दो आवाज दो आवाज दो। માટે આ વ્યાજખોરો ઉપર કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી? કાંક હપ્તા લેવા હોય છે ખાલી, એટલે આ બધી વસ્તુ નહીં ચાલે, ઘણું થયું। એટલે આપણે સાથે રહેશું તો મારો આ જેમ શરીરમાં જે શ્વાસ ચાલે છે ને, દરેક વ્યક્તિ માટે જ્યાં પણ અન્યાય થશે ત્યાં હું લડી લઈશ। આપણે સાથે રહેશું। ઇબ્રાહીમભાઈ, ઇકબાલભાઈ, બધા આપણે મહેનત કરીએ છીએ, પણ તમારો સાથ સહકાર જોશે। તો મારી આપની વિનંતી છે, અપીલ છે કે આપણે આટલી સંખ્યામાં નહીં, જગ્યા ન હોવી ખપે હાઈવે ઉપર, આ લોકોને વિચાર થવો જોઈએ કે આ શું છે, એ પ્રમાણે આપણને એકતા બતાવવાની છે। मीडिया के माध्यम थी જેટલા પણ ભ્રષ્ટ અધિકારી અને જાતિવાદી અધિકારી એની કે ચેલા મંગાતો હેસની જોકો પણ क्या हो ये करे छड़ी दीजा कोर कमिटी हर एक व्यक्ति का जवाब देती અને आंदोलन करती અને એની લડાઈ છે ન્યાયલક્ષની લડતી એ અસા કે પૂરી ખાતરી દીધા। પણ જડે પ્રાડો મેટર બને તો કોઈ પણ સમાજ સાથે પાતા હર એક સમાજ સાથે આવ્યું બરાબર। એ તો બનાવો એ જો બનેવા જો રોકનતા પીર વિશ્વાસ હેર્યું તન કે હર એક સમાજ का व्यक्ति તે હાજર રહેતા पाता इच्छू था ई लोगों को कहिए था नीचे धार्मिक स्थल थे नीचे मेड़े थे कोर चाहता कि न खपे ही चेता नता छे पाता मोहब्बती दुकान खोली ने ठायूं पाता चलो वांधो ने भले हालो धंधो कयो रुचि ने अल्लाह है पा कहूं तन ते छताय पाके मार खेली पई थी तेरो बोला ई सहन करे में नहीं है हेसनी जोको पण थयो की वांधो ने પણ ઇન્શાઅલ્લાહ આગળ જે સમય ઉમેરવામાં આવે છે આપ જાણી શકો છો અને આપના માધ્યમ દ્વારા અમે કહેવા માંગીએ છીએ કે જો 7 દિવસ સુધી કમરની અંદર પણ ફ્રેક્ચર હોય અને અન્ય જગ્યા ઉપર પણ ફ્રેક્ચર હોય અને જો નાની કલમો લગાડવામાં આવે તો કેટલા અંશે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે તે આ સાબિત થાય છે। અમે આજે એસપી સાહેબને અને અન્ય અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે તમે ખોટું ના કરો તો કઈ નહીં, કમ જ કમ અમે જ્યારે કહીએ છીએ ત્યારે તમે સાચું તો કરો। માટે જ્યારે એફઆઈઆર થઈ એમાં નબળી કલમો લગાડવામાં આવી અને ત્યાં સુધી કે રાજકારણનો ભોગ બનવા માટે અહીંયા ધરતી આજ રોજ મુસ્લિમ યુવા કોર કમિટી આયોજિત તલવાણા મધ્યે રોકનશાહ પીરના મેળા દરમિયાન જે લુખ્ખા તત્વો દ્વારા એક મુસ્લિમ નવજુવાનને ઢોર મારવામાં આવ્યો અને ત્યારબાદ જે પોલીસની પ્રક્રિયા ધીમી ગતિએ અને કિનાખોરી રાખી અને રાજકારણના દબાણમાં આવી અને જે કામગીરી કરવામાં આવી છે તે બાબતે આજે એસપી સાહેબને રૂબરૂ મળી અને આવેદનપત્ર આપવાની અમારી જે ગણિત હતી, પણ જોગાનુજોગ એસપી સાહેબ નહોતા। આજે લેખિતમાં તેમના પીઆઈ સાહેબ જાડેજા સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને તેમાં ખુલ્લું કહેવામાં આવ્યું છે કે જો કિનાખોરી રાખી અને જે ફરિયાદ કરવામાં આવી છે અને એફઆઈઆર નોંધવામાં આવ્યો છે તે ખરેખર ગલત છે અને તેની અંદર 360 અને 326ની કલમનો ઉમેરો કરવામાં આવે, કારણ કે છેલ્લા 7 દિવસ સુધી ત્યાં કને હોસ્પિટલમાં ગંભીર પરિસ્થિતિમાં મુસ્લિમ નવજુવાન દાખલ હોય અને તમે જો આવી નવીડી કલમો જો ઉમેરવામાં આવે તો કોડાઈ પોલીસ સ્ટેશનની વિસ્તારમાં એક બાજુ દારૂના હાટડા અને વ્યાજનો જે ધંધો છે ફૂલ્યો ફાલ્યો છે અને જો તેમાં તમે આવા પરિસ્થિતિમાં જ્યારે તમે નબળી કલમો ઉમેરી અને તેમને પ્રોત્સાહન આપશો તો ક્યાંક ને ક્યાંક દારૂનો ધંધો અને વ્યાજનો ધંધો વધશે અને સામે સામે આવા મારામારીના અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક આગળ આવી અને કચ્છનો માહોલ ખરાબ કરવાની ભરપૂર કોશિશ કરશે અને તેમાં પોલીસનો આ નમૂનો રહેશે કે તેમને પ્રોત્સાહન કરી રહ્યા છે। માટે અમારી આપના માધ્યમ દ્વારા વિનંતી છે કે તેની અંદર ગંભીર કલમો ઉમેરી અને તેના ઉપર જેવી રીતે વરઘોડા કાઢવામાં આવે છે તેવા વરઘોડા પણ
આ તત્વોને કાઢવામાં આવે અને જેવી રીતે મુસ્લિમ નવજુવાનોને સાથે રાખી અને ક્યાંક ને ક્યાંક એમની જમીનો કે એની મિલકતો ટાંચ કરવામાં આવે છે તે પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત રીતે તે પરિસ્થિતિને ધ્યાને લઈ અને કામગીરી થવી જોઈએ. સાથે સાથે અન્યોની અંદર ઘણા એવા માણસો છે કે એકાદ જણનું તો ખોટું નામ લખેલું છે અને સાથે સાથે એવા ઘણા તત્વો છે જે ગામમાં ફરે છે, આ ઝઘડાની અંદર હતા, પોલીસને ખબર છે છતાં પણ તેની ધરપકડ નથી કરતી. તો આપના માધ્યમ દ્વારા એસપી સાહેબ તેમજ વહીવટી તંત્રને નમ્ર વિનંતી છે કે આ કલમો ઉમેરી અને વ્યવસ્થિત રીતે અમને ન્યાય મળે તેવી પ્રક્રિયા કરો અને જો આવી પ્રક્રિયા કરવામાં નહીં આવે અને અમને ન્યાય નહીં મળે તો ના છૂટકે કોડા પુલ ઉપર ચક્કાજામનો પ્રોગ્રામ પણ અમે આપશું. મારું નામ ઇકબાલ જત છે, અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી કન્વીનર. તારીખ 5/5/2025ના તલવાણા ગામે રૂકનશાહ પીરનો જે દરગાહનો મેળો થાય છે ત્યાં પાર્કિંગ બાબતે એક મગજમારી થઈ હતી, જેમાં ગુંડા તત્વોએ એક સામાજિક એક ટાર્ગેટ કરી અને એક વ્યક્તિને ગંભીર પ્રકારના માર મારી અને માથાના ભાગે, નાકના ભાગે અને કમરના ભાગે એવી ઈજાઓ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો અને આજે અમે એસપી સાહેબને રજૂઆત કરાવ્યા હતા, એસપી સાહેબ હાજર ન હતા. અમારી માંગણી એક જ છે કે જ્યારે જે વ્યક્તિને માર ખાધેલો છે તેમાં ગંભીર પ્રકારના જે ઈજાઓ પામી છે એના પ્રમાણે જે કલમો લાગવી જોઈએ જે લગાવવામાં નથી આવી, જેમાં અમને લાગી રહ્યું છે કે પોલીસે એક તરફી વલણ અપનાવ્યું છે અને તટસ્થ તપાસ નથી કરી. કારણ કે આવી જે માથાના ભાગે અને કમરના ભાગે અને નાકના ભાગે જે મેડિકલ રિપોર્ટ છે એને અનુસાર પણ નથી લગાવવામાં આવી, જેના માટે ખરેખર પોલીસનું આ જે કામ છે નિંદનીય છે. કારણ કે એફઆઈઆરમાં 4 નામ છે, સાક્ષી હાજર છે, ફરિયાદી છે, તે છતાંય 5 દિવસ તમે ધરપકડમાં લગાવતા હો સાહેબ, તો એ કયા પ્રકારનું ન્યાય છે? ખરેખર તો વખતો વખત થતું આવ્યું છે, પણ હવે મુસ્લિમ સમાજ આવા અન્યાય સહન નહીં કરે. કારણ કે જ્યારે પણ જઈએ ત્યારે માર મુસ્લિમ સમાજને ખાવી, પીડા મુસ્લિમ સમાજને સહન કરી, જ્યારે ન્યાયની વાત આવે ત્યારે પણ ન્યાય માટે એમને સંઘર્ષ કરવા માટે ઉતરવું પડતું હોય તો આ હકની વાત નથી. એટલા માટે મુસ્લિમ સમાજ હવે આવા અન્યાયો અને જે પણ આવા અસામાજિક તત્વો છે અને ભ્રષ્ટ અધિકારીઓ અને જાતિવાદી માનસિકતા ધરાવતા અધિકારીઓને પણ હવે અમે આંદોલન કરી અને રસ્તો બતાવશું કે આ ભારતીય દેશ છે અને સંવિધાનથી ચાલશે. કોઈ પણ એવી રીતના નહીં ચલાવી લેવામાં આવે અને ટૂંક સમયમાં જો 8 જ દિવસમાં આના ઉપર કલમો લગાવવામાં નહીં આવે તો અમે રોડ રસ્તા ચક્કાજામ કરશું અને પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કરશું, જેની તમામ જવાબદારી કચ્છ વહીવટી તંત્રની રહેશે.